ટિંકર ચેમ્પ્સની ચેન્જ મેકિંગ સિરીઝમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને પરિવર્તનશીલ પ્રવૃત્તિઓ સહિત અનેક સૂક્ષ્મ લર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની પોડકાસ્ટ શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને પરિવર્તનશીલ પ્રવૃત્તિઓના મૂળભૂત સિદ્ધાંતો અને તમે પણ પરિવર્તનશીલ વ્યક્તિ કેવી રીતે બની શકો છો તે સમજવામાં મદદ કરશે. દરેક પોડકાસ્ટ આશરે 15 થી 20 મિનિટ લાંબો છે અને તેમાં તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે પરિવર્તનશીલ પ્રવૃત્તિ શામેલ છે. વધુ વિલંબ કર્યા વિના ચાલો એપિસોડ 8 થી શરૂ કરીએ, જે ટિંકર ચેમ્પ નીતિશ ગર્ગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે દિલ્હીના ધોરણ 9ના વિદ્યાર્થી અને પોતે પરિવર્તનશીલ વ્યક્તિ છે. નમસ્કાર. આજે આપણે એપિસોડ 8માં છીએ અને નીતિશ ગર્ગ, જેઓ ટિંકર ચેમ્પ તરીકે પણ ઓળખાય છે, એમના વિચારો અને અનુભવોના આધારે એક બહુ જ મહત્વના વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, ઘણીવાર આપણે જોઈએ છીએ કે યુવા ઇનોવેટર્સ, વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભરેલા હોય છે. એકદમ અદ્ભુત પ્રોજેક્ટ્સ બનાવે છે, પણ ક્યારે વિચાર્યું છે કે અમુક વિચારો કેમ બસ શાળાના પ્રોજેક્ટ બનીને રહી જાય છે? જ્યારે અમુક બીજા વિચારો એ વાસ્તવિક દુનિયામાં ક્રાંતિ લાવી દે છે. હા, તો આનું કારણ શું? આનો જવાબ છે ને એ 2 મુખ્ય શક્તિઓમાં છુપાયેલો છે: સમાવેશિતા એટલે કે ઇન્ક્લુઝિવિટી અને અસરકારકતા, ઇફેક્ટિવનેસ. બરાબર. બિલકુલ. જુઓ, નવીનતાની આખી જે પ્રક્રિયા છે, જેમ કે સર્કિટ બનાવવી, એપ્સ કોડ કરવી, ઉકેલો ડિઝાઇન કરવા, એ ખરેખર રોમાંચક તો છે જ. હા, એમાં મજા આવે છે. પણ ખરી કસોટી ત્યારે થાય છે જ્યારે આ નવીનતા, આ પ્રોજેક્ટ લેબની બહાર નીકળે છે. ત્યારે મમ્મા 2 મોટા પ્રશ્નો ઊભા થાય છે. પહેલો, શું આપણો ઉકેલ સમાજના દરેક વર્ગ માટે છે? દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ માટે સુલભ છે? કે પછી આપણે અજાણતા ક્યાંક કોઈકને પાછળ તો નથી છોડી રહ્યા? આ થયો સમાવેશિતાનો પ્રશ્ન. બરાબર. અને બીજો પ્રશ્ન, જે એટલો જ મહત્વનો છે, તે અસરકારકતાનો. આપણો ઉકેલ ડેમોમાં કદાચ બહુ સરસ લાગે. હા, પ્રેઝન્ટેશનમાં તાળીઓ પણ મળે. ચોક્કસ. પણ શું તે વાસ્તવિક દુનિયાની જે કઠિન પરિસ્થિતિઓ છે, જ્યાં ખરેખર એની જરૂર છે, ત્યાં શું તે કામ કરે છે? શું તે ધાર્યા પરિણામો આપે છે? આ બહુ મહત્વનું છે. હા, તમે એકદમ સાચી દિશામાં વાત કરી રહ્યા છો. જુઓ, સમાવેશિતા વગરનો ઉકેલ છે ને, એ અધૂરો છે, ભલે ગમે તેટલો સ્માર્ટ કેમ ન હોય. અને અસરકારકતા વગરનો ઉકેલ એ તો બસ એક સારો વિચાર બનીને રહી જાય છે. એનાથી વાસ્તવિક પરિવર્તન નથી આવતું. એટલે આપણે એવા ઘણા ઉદાહરણો જોઈએ છીએ, ખરું ને? જેમ કે કોઈ હેલ્થ મોનિટરિંગ ડિવાઇસ હોય, પણ એ ગ્રામીણ વડીલોની જરૂરિયાત જ ન સમજે. હા, અથવા કોઈ એજ્યુકેશન એપ બનાવી હોય જે ધીમા ઇન્ટરનેટવાળા વિસ્તારમાં ચાલે જ નહીં. કાં તો પેલી સ્માર્ટ ડસ્ટબિન, જે લેબમાં તો બરાબર ચાલે, પણ બહાર વરસાદ ધૂળમાં ખરાબ થઈ જાય. હા, બધા ઉદાહરણો આપણને એ જ યાદ અપાવે છે કે સાચી નવીનતા એ નથી જે ફક્ત લેબમાં ચાલે, પણ એ છે જે બધા માટે બધે કામ કરે. બરાબર. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનું છે કે આપણે, ખાસ કરીને યુવા પરિવર્તનકર્તાઓ, કેવી રીતે વધુ સહાનુભૂતિથી ડિઝાઇન કરી શકીએ. અને કેવી રીતે વાસ્તવિક પરિસ્થિતિઓમાં એનું પરીક્ષણ કરી શકીએ. જેથી એવા ઉકેલો બને જે માત્ર પ્રભાવશાળી ન હોય પણ સમાવેશી હોય, ટકાઉ હોય અને લોકોનો વિશ્વાસ જીતી શકે. બરાબર. અને આ આખી ચર્ચા દરમિયાન આપણે 3 શબ્દોને ખાસ ધ્યાનમાં રાખીશું: નીતિમત્તા એટલે કે એથિક્સ, સમાવેશિતા ઇન્ક્લુઝિવિટી, અને અસરકારકતા ઇફેક્ટિવનેસ. નીતિમત્તા શું કરે? એ સુનિશ્ચિત કરે કે આપણું કામ સાચી દિશામાં છે, કોઈને નુકસાન નથી કરતું. અને સમાવેશિતા સમાવેશિતા એ જોશે કે આપણે કોઈને પાછળ તો નથી છોડી રહ્યા ને. અને અસરકારકતા એ ખાતરી કરશે કે આપણો ઉકેલ ખરેખર કામ કરે છે, પરિણામ આપે છે. અને જ્યારે આ ત્રણેય ભેગા થાય ત્યારે જ સાચું કાયમી પરિવર્તન શક્ય બને છે, ખરું ને? બિલકુલ. તો ચાલો સમાવેશિતાથી જ શરૂઆત કરીએ. તમે હમણાં કહ્યું એમ, જો નીતિમત્તા પરિવર્તનની આત્મા છે, તો સમાવેશિતા તેનું હૃદય છે. વાહ, સરસ સરખામણી છે. કોઈપણ ઉકેલની સાચી શક્તિ એ વાત પર નિર્ભર કરે છે કે તે કેટલા લોકોના જીવનને સ્પર્શી શકે છે. પણ ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ કૂલ ટેકનોલોજી બનાવવામાં એટલા મશગુલ થઈ જઈએ છીએ કે પેલો મૂળભૂત સવાલ પૂછવાનું જ ભૂલી જઈએ છીએ: આનાથી કોણ વંચિત રહી શકે છે? હા, કોણ બાકાત રહી શકે છે? બરાબર. સમાવેશિતા એટલે જ એ સુનિશ્ચિત કરવું કે આપણો ઉકેલ માત્ર અમુક ખાસ લોકો માટે જ નહીં, પણ સમાજના દરેક વર્ગ માટે હોય. લિંગ, ઉંમર, ભૌગોલિક સ્થાન, ભાષા, શારીરિક ક્ષમતા, આર્થિક સ્થિતિ, આ બધા અવરોધોને પાર કરીને બધા માટે ઉપયોગી બને. એક સાચો સમાવેશી ઉકેલ જાણે કહેતો હોય કે કોઈ પાછળ નહીં રહી જાય. હા,
આ વાત ખરેખર બહુ મહત્વની છે. જેમ કે પેલું ઉદાહરણ લઈએ લર્નિંગ એપનું. અંગ્રેજીમાં બનેલી એપ શહેરી વિદ્યાર્થીઓ માટે બહુ સારી હોય. હા, પણ એવા ગ્રામીણ વિદ્યાર્થીઓનું શું, જેઓ હિન્દી, ગુજરાતી કે તમિલ જેવી પોતાની ભાષામાં વધુ આરામથી શીખી શકે? બરાબર. અથવા પેલો 3D પ્રિન્ટેડ પ્રોસ્થેટિક હાથ. ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્ભુત, પણ જો એની કિંમત 50,000 રૂપિયા હોય તો શું તે ખરેખર એ લાખો જરૂરિયાતમંદ લોકોની સમસ્યા હલ કરી રહ્યો છે, જેઓ આટલો ખર્ચ ઉઠાવી જ ન શકે? સાચી વાત છે. એટલે આ બહુ જ મહત્વના મુદ્દા છે. સમાવેશિતા કોઈ એડ ઓન ફીચર નથી. એ તો આપણા પ્રોજેક્ટની મૂળભૂત કસોટી છે કે તે ખરેખર સર્વજન હિતાય છે કે નહીં. તો આના માટે કોઈ સિદ્ધાંતો છે જે આપણને મદદ કરી શકે? હા, ચોક્કસ. મુખ્યત્વે 4 સિદ્ધાંતો આપણે ધ્યાનમાં રાખી શકીએ. પહેલું છે સુલભતા, એક્સેસિબિલિટી. એટલે કે શું અલગ-અલગ શારીરિક ક્ષમતાઓવાળા લોકો, જેમ કે દ્રષ્ટિહીન કે શ્રવણમંદ વ્યક્તિ, આપણા ઉકેલનો સરળતાથી ઉપયોગ કરી શકે છે? શું એમાં ટેક્સ્ટ ટુ સ્પીચ જેવી સુવિધાઓ છે? બીજું પોષણ ક્ષમતા, અફોર્ડેબિલિટી. શું એની કિંમત એટલી વ્યાજબી છે કે જેમને ખરેખર જરૂર છે તેઓ એને ખરીદી શકે અથવા અપનાવી શકે? ત્રીજો સિદ્ધાંત સાંસ્કૃતિક સંવેદનશીલતા, કલ્ચરલ સેન્સિટિવિટી. શું આપણો ઉકેલ સ્થાનિક રીતિરિવાજો, ભાષાઓ, માન્યતાઓનું સન્માન કરે છે, એમના માટે યોગ્ય છે? અને ચોથો અને કદાચ સૌથી મહત્વનો, પ્રતિનિધિત્વ, રિપ્રેઝન્ટેશન. શું આપણે ખરેખર જેમના માટે આ ઉકેલ બનાવી રહ્યા છીએ એમની સાથે વાત કરી છે? એમની સમસ્યાઓ, એમની જરૂરિયાતોને સમજ્યા છીએ? કે પછી આપણે ફક્ત આપણી ઓફિસમાં બેસીને અનુમાન લગાવી રહ્યા છીએ? બરાબર. સમાવેશિતા ફક્ત ફીચર્સ વિશે નથી, એ ડિઝાઇન પાછળની સહાનુભૂતિ, એમ્પથી વિશે છે. આ મુદ્દાઓ આપણે ATL એટલે કે અટલ ટિંકરિંગ લેબ્સમાં જે પ્રોજેક્ટ્સ બને છે એમાં પણ જોઈ શકીએ છીએ. દાખલા તરીકે પેલું પાક નિરીક્ષણ માટેનું ડ્રોન. હા, બહુ સારો વિચાર છે. મોટા ખેતરો માટે ઉત્તમ, પણ જે નાના ખેડૂત પાસે માંડ 1 એકર જમીન છે એનું શું? એમના માટે કદાચ એ બિનજરૂરી અથવા ખૂબ મોંઘું સાબિત થાય. હા, અને બીજું ઉદાહરણ પેલું હેલ્થ મોનિટરિંગ વેરેબલ. ઓક્સિજન, હાર્ટ રેટ બધું માપે. સરસ. પણ જો એને વાપરવા માટે સ્માર્ટફોન એપ જ જોઈતી હોય તો એવા ઘણા વડીલો જેઓ સ્માર્ટફોન નથી વાપરતા એ તો રહી ગયા ને. બરાબર. એ જ રીતે પેલી ડિજિટલ લર્નિંગ ગેમ, જો એ ફક્ત હાઈ સ્પીડ ઇન્ટરનેટ પર જ ચાલે તો ગામડાના કે ઓછી કનેક્ટિવિટીવાળા વિદ્યાર્થીઓ આપોઆપ બાકાત થઈ જાય. આનો અર્થ એ નથી કે આ બધા પ્રોજેક્ટ ખરાબ છે. એમની પાછળની જે સર્જનાત્મકતા છે એ પ્રશંસનીય છે. ચોક્કસ. પણ પડકાર એ છે કે આ સારા વિચારોને છોડી દેવાને બદલે એને વધુ સમાવેશી કેવી રીતે બનાવવા એ વિચારવું. તો કરવું શું? કેવી રીતે સમાવેશી ડિઝાઇન કરવી? એના માટે થોડા નક્કર પગલાં છે. પહેલું, વિવિધતાને સાંભળો. પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જ ઓછામાં ઓછા 3-5 અલગ-અલગ પ્રકારના સંભવિત વપરાશકર્તાઓ સાથે વાત કરો. અલગ ઉંમર, અલગ પૃષ્ઠભૂમિ, અલગ જરૂરિયાતોવાળા લોકો. હા, એમની સમસ્યાઓ સમજો. બીજું, વાસ્તવિક દુનિયામાં પરીક્ષણ કરો. પ્રોટોટાઇપ ફક્ત લેબમાં કે મિત્રો વચ્ચે ટેસ્ટ ન કરો. એને ગામડામાં લઈ જાઓ, ઓછી સુવિધાવાળા વિસ્તારમાં લઈ જાઓ અને અજમાવો. ત્રીજું, સરળ શરૂઆત કરો. શરૂઆતમાં જ બધી ફેન્સી સુવિધાઓ ઉમેરવાને બદલે એક મૂળભૂત, ઓછી કિંમતનું, સહેલાઈથી વાપરી શકાય એવું વર્ઝન બનાવો. પછી ધીમે ધીમે સુધારા કરો. અને ચોથું, પ્રતિસાદ માટે ખુલ્લા રહો. વપરાશકર્તાઓ પાસેથી સતત ફીડબેક લો અને એના આધારે ફેરફાર કરવા હંમેશા તૈયાર રહો. સમાવેશિતા એ વન ટાઈમ એક્ટિવિટી નથી, એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમજવું થોડું સહેલું બને એના માટે કોઈ ચેકલિસ્ટ જેવું વિચારી શકાય? હા, કેમ નહીં. ડિઝાઇન કરતી વખતે આ 4 સવાલો પોતાની જાતને પૂછી શકાય. પહેલો, શું ઇન્ટરનેટ કનેક્શન વગર પણ મારા ઉકેલનો કોઈ મૂળભૂત ઉપયોગ થઈ શકે છે? હા. બીજો, શું કોઈ શારીરિક મર્યાદા ધરાવતો વિદ્યાર્થી, જેમ કે દૃષ્ટિની કે શ્રવણની, તે પણ આનાથી લાભ મેળવી શકે છે? ત્રીજો, શું મારા ઉકેલને સ્થાનિક ભાષામાં સરળતાથી સમજાવી શકાય છે? એની સૂચનાઓ સ્થાનિક ભાષામાં છે? અને ચોથો, કિંમત વિશે. શું આ ઉકેલની કિંમત, જો હોય તો, એટલી છે કે સ્થાનિક પરિવાર એને સરળતાથી ખરીદી શકે? આ ખરેખર બહુ ઉપયોગી ચેકલિસ્ટ છે. અને આના પરથી એક વિચાર આવે છે. સાંભળનાર દરેક મિત્ર માટે એક નાનો પડકાર. શું છે એ પડકાર? તમે તાજેતરમાં જોયેલો હોય અથવા જેના પર કામ કર્યું હોય એવો કોઈ પણ પ્રોજેક્ટ લો. હવે વિચારો, આ પ્રોજેક્ટથી કોને ફાયદો થાય છે અને કોણ એના લાભથી વંચિત રહી જાય છે. અને પછી વિચારો કે એને વધુ સમાવેશી બનાવવા માટે તમે શું ફેરફાર સૂચવશો. બરાબર. યાદ રાખજો, સમાવેશિતા એટલે બધાને ખુશ કરવા માટે એક જ પ્રોડક્ટ બનાવવી એવું નથી. પણ એ સુનિશ્ચિત કરવું કે આપણી નવીનતા, આપણો વિચાર કોઈને બિનજરૂરી રીતે પાછળ ન છોડી દે. જ્યારે આપણે દરેકને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરીએ છીએ ત્યારે આપણે માત્ર સમસ્યા નથી ઉકેલતા, આપણે આશાનું નિર્માણ કરીએ છીએ. ખૂબ સરસ વાત.
સમાવેશિતાની આ ચર્ચા પછી હવે બીજા મહત્વના પાસા પર આવીએ, અસરકારકતા. ઇફેક્ટિવનેસ. હા, માની લો કે આપણો પ્રોજેક્ટ નૈતિક પણ છે, સમાવેશી પણ છે, બધું બરાબર. પણ અંતિમ અને સૌથી મોટી કસોટી તો એ છે કે શું તે ખરેખર વાસ્તવિક દુનિયામાં જ્યાં એની જરૂર છે ત્યાં ધાર્યું કામ કરે છે? શું તે અસરકારક છે? આ ખરો સવાલ છે. બિલકુલ. અસરકારકતા એટલે શું? એટલે આપણો ઉકેલ માત્ર કાગળ પર કે પ્રેઝન્ટેશનમાં સારો દેખાય એટલું જ નહીં. પણ તે લોકોના જીવનમાં દેખીતો માપી શકાય એવો હકારાત્મક ફેરફાર લાવે. બરાબર. પરિવર્તનકર્તા તરીકે આપણને ફક્ત આઈડિયા હોવાના માર્ક્સ નથી મળતા. ના. આપણને સફળતા અને વિશ્વાસ ત્યારે જ મળે છે જ્યારે આપણે બતાવી શકીએ કે આપણા વિચારો નક્કર પરિણામ લાવી શકે છે. તો અસરકારકતા કયા પ્રશ્નો પૂછે છે? એનું ફોકસ શું છે? અસરકારકતા મુખ્યત્વે 3 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલું, વ્યવહારિકતા. પ્રેક્ટિકાલિટી. એટલે કે શું આપણો ઉકેલ જે વાતાવરણ માટે બન્યો છે એની વાસ્તવિક પરિસ્થિતિઓ, જેમ કે ગરમી, ભેજ, ધૂળ, વીજળીની અનિયમિતતા, ઓછા સંસાધનો, આ બધામાં ટકી શકશે, કામ કરી શકશે? બીજું વિશ્વસનીયતા. શું તે માત્ર 1-2 વાર નહીં પણ સતત લાંબા સમય સુધી ભરોસાપાત્ર રીતે પરિણામો આપે છે કે વારે વારે બગડી જાય છે? અને ત્રીજું, ઉપયોગિતા અને ટકાઉ. શું અંતિમ વપરાશકર્તા એને સહેલાઈથી અપનાવી શકે છે? શું એને જાળવવું, જરૂર પડે તો રિપેર કરવું સરળ અને પોસાય તેવું છે? આનું કોઈ ઉદાહરણ આપી શકો? પેલું વોટર ફિલ્ટરવાળું? હા, એ બરાબર યાદ છે. માની લો કે કોઈ ટીમે વોટર ફિલ્ટર બનાવ્યું. લેબ ટેસ્ટમાં 99% શુદ્ધ પાણી આપે છે. ખૂબ સરસ. ખૂબ જ આશાસ્પદ. પણ જો એ ફિલ્ટર ચલાવવા માટે સતત વીજળી જોઈતી હોય અને એને લગાવવાનું હોય એવા ગામમાં જ્યાં દિવસમાં કલાકો સુધી પાવર કટ રહેતો હોય, તો પછી એની અસરકારકતા પર મોટો પ્રશ્નાર્થ લાગી જાય. બરાબર. એટલે અસરકારકતા હંમેશા વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં જ માપવી જોઈએ. તો અસરકારક ઉકેલો બનાવવા માટે કયા સિદ્ધાંતો મદદરૂપ થઈ શકે, જેમ સમાવેશિતા માટે હતા? હા, એના માટે પણ 4 મુખ્ય બાબતો ધ્યાનમાં રાખી શકાય. પહેલું, વ્યવહારિકતા. ખાતરી કરો કે તમારો ઉકેલ વાસ્તવિક દુનિયાની કઠોરતા સહન કરી શકે. બીજું, ઉપયોગિતા. ઉકેલ એટલો સરળ હોવો જોઈએ કે લક્ષિત વપરાશકર્તા કોઈ ખાસ તાલીમ વગર પણ એને સમજી શકે અને વાપરી શકે. કોમ્પ્લિકેટેડ ન હોવું જોઈએ. ત્રીજું, વિશ્વસનીયતા. ઉકેલ વારંવાર બગડી ન જવો જોઈએ અને સતત સારું પરિણામ આપતો હોવો જોઈએ. ભરોસાપાત્ર હોવો જોઈએ. અને ચોથું, માપનીયતા, સ્કેલેબિલિટી. હા, શું તમારો ઉકેલ જરૂર પડીએ વધુ લોકો સુધી પહોંચાડી શકાય છે? શું તે મોટા પાયે પણ એટલી જ સારી રીતે કામ કરશે? એટીએલ સ્તરે પણ આવી અસરકારકતાની ખામીઓ જોવા મળે છે, ખરું ને? હા, ઘણીવાર. જેમ કે પેલી સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ શાળાના બગીચામાં મસ્ત પાણી બચાવે. પણ ખેડૂતને સમજાય જ નહીં કે એને વાપરવી કેમ કે રિપેર કેમ કરવી. એટલે એમના માટે અસરકારક ન કહેવાય. અથવા પેલી કચરો અલગ પાડતી સ્માર્ટ ડસ્ટબિન લેબમાં બરાબર ચાલે. પણ બહાર ખુલ્લામાં મૂકો તો ધૂળ, પાણી, ભેજ એનાથી સેન્સર જ કામ કરવાનું બંધ કરી દે. અને પેલી લર્નિંગ એપ જે સરસ હતી પણ ફોનની બેટરી બહુ જ ખાઈ જતી હતી. હા, એટલે વિદ્યાર્થીઓ થોડા સમય પછી વાપરવાનું જ બંધ કરી દે. આ બધા ઉદાહરણો નિષ્ફળતા નથી, પણ એ આપણને શીખવે છે કે અસરકારકતા માત્ર આઈડિયા પર નહીં પણ એના વાસ્તવિક અમલીકરણ અને લાંબા ગાળાના ટકાઉ પર નિર્ભર કરે છે. બરાબર. તો પછી યુવા ઇનોવેટર્સે શું કરવું જોઈએ જેથી એમના ઉકેલો વધુ અસરકારક બને? એના માટે પણ થોડા નક્કર પગલાં છે. પહેલું, વહેલું અને વાસ્તવિક પરીક્ષણ. પ્રોજેક્ટને બને તેટલો જલ્દી લેબની બહાર કાઢો. વાસ્તવિક વપરાશકર્તાઓ અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં ટેસ્ટ કરો. બીજું, સરળતા પર ધ્યાન આપો. અત્યાધુનિક ટેકનોલોજી આકર્ષક લાગે પણ ઘણીવાર સરળ, મજબૂત અને ઓછી જાળવણીવાળા ઉકેલો વધુ સફળ થાય છે. ત્રીજું, ફીડબેકને અપનાવો. વાસ્તવિક વપરાશકર્તાઓ પાસેથી જે પ્રતિસાદ મળે એના આધારે તમારા ઉકેલમાં સુધારા વધારા કરતા રહો. ઇટરેશન જેને કહીએ. અને ચોથું, જાળવણીનું વિચારો. હા, આ બહુ અગત્યનું છે. પ્રોજેક્ટ પૂરો થયા પછી એનું શું, એની જાળવણી કોણ કરશે, શું સ્થાનિક સ્તરે રિપેરિંગ શક્ય છે? આ પ્રશ્નોના જવાબ શરૂઆતથી જ વિચારવા પડે. જેવી રીતે સમાવેશિતા માટે ચેકલિસ્ટ હતી એવી અસરકારકતા માટે પણ વિચારી શકાય. હા, જરૂર. પ્રોજેક્ટ બનાવતી વખતે આ પૂછી શકાય. પહેલો સવાલ, ચેક. શું મારો ઉકેલ લેબની બહારની પરિસ્થિતિઓ જેમ કે ધૂળ, પાણી, તાપમાન, વીજળીની વધઘટ સહન કરી શકશે? બીજો, શું મારા લક્ષિત વપરાશકર્તા કોઈ ખાસ ટ્રેનિંગ વગર આને સરળતાથી વાપરી શકશે અને નિયમિત ઉપયોગ કરવા પ્રેરાશે? ત્રીજો, સમસ્યાના મૂળ વિશે. ચેક. શું આ ઉકેલ ખરેખર મૂળ સમસ્યાને જડમૂળથી ઉકેલે છે કે માત્ર ઉપરછલ્લા લક્ષણો પર કામ કરે છે?
અને ચોથો લાંબા ગાળા વિશે. ચેક. શું મેં વિચાર્યું છે કે આ ઉકેલ લાંબા ગાળે કેવી રીતે ચાલતો રહેશે અને તેની જાળવણી કેવી રીતે થશે? આનું એક સરસ ઉદાહરણ મને યાદ આવે છે. એક ATL સ્પર્ધામાં ટીમે પેલું કાર્ડબોર્ડ અને HEPA ફિલ્ટરવાળું એર પ્યુરિફાયર બનાવ્યું હતું. એકદમ સસ્તું. હા, અને ઘરની અંદર નિયંત્રિત વાતાવરણમાં એક ખૂબ સરસ કામ કરતું હતું. બરાબર. પણ પછી શું થયું? જ્યારે એને શાળાના એક ભીડવાળા ધૂળવાળા વર્ગખંડમાં મૂકવામાં આવ્યું. ત્યારે પેલા મોંઘા HEPA ફિલ્ટર્સ ફક્ત 3 દિવસમાં ચોકઅપ થઈ ગયા. હા, એટલે એ તો બહુ અવ્યવહારુ સાબિત થયું. તો ટીમે શું કર્યું? હાર માની લીધી? ના, એમણે હાર ન માની. એમણે ઝડપથી ફેરફાર કર્યો. જે HEPA ફિલ્ટર હતું એની ઉપર શું લગાવ્યું? એમણે એક સાવ સાદી, ધોઈ શકાય એવી મેશ ફિલ્ટર, જેવી મચ્છરદાનીમાં હોય એવી લગાવી દીધી. ઓહ, એનાથી શું થયું? એનાથી મોટાભાગની ધૂળ પહેલા જ રોકાઈ ગઈ અને HEPA ફિલ્ટર લાંબો સમય ચાલ્યો. વાહ! મતલબ એક નાનકડા સ્માર્ટ ફેરફારથી એમનો ઉકેલ વ્યવહારુ, વિશ્વસનીય અને ખરા અર્થમાં અસરકારક બની ગયો. બરાબર. આ જ છે પુનરાવર્તન અને વાસ્તવિક પરીક્ષણની તાકાત. તો ફરી એક પ્રતિબિંબ પડકાર સાંભળનારા મિત્રો માટે. કયો પડકાર? તમે કામ કરેલો કોઈ પ્રોજેક્ટ યાદ કરો. શું તે વાસ્તવિક પરિસ્થિતિમાં ટકી શકે તેવો હતો? શું વપરાશકર્તા માટે તે વાપરવો સરળ હતો? શું તે સતત પરિણામ આપતો હતો? અને વિચારો કે તેને વધુ અસરકારક બનાવવા તમે શું ફેરફાર કરી શકો? બરાબર. યાદ રાખો, અસરકારકતા એ વિચાર અને વાસ્તવિક અસર વચ્ચેનો પુલ છે, સેતુ છે. અને એના વગર સૌથી સારો નૈતિક અને સમાવેશી વિચાર પણ માત્ર એક વિચાર બનીને રહી જાય છે. હા, ચાલો હવે આ બંને ખ્યાલો, સમાવેશિતા અને અસરકારકતા, ને વધુ સ્પષ્ટ કરવા કેટલાક વાસ્તવિક ઉદાહરણો જોઈએ. હા, એનાથી વધુ સ્પષ્ટતા થશે. આપણે અગાઉ નીતિશ ગર્ગના જે પ્રોજેક્ટ્સની નીતિમત્તાની દ્રષ્ટિએ ચર્ચા કરી હતી એને જ હવે આ બે માપદંડ પર ચકાસીએ. પહેલું હતું સ્માર્ટ ડસ્ટબિન પ્રોજેક્ટ. હા, સ્માર્ટ ડસ્ટબિન. હવે એને સમાવેશિતાની દ્રષ્ટિએ જોઈએ. આપણે વાત કરીએ એમ સ્વચ્છ લેબમાં કદાચ ચાલતું હતું. પણ વાસ્તવિક દુનિયામાં, બજારોમાં, ગામડાઓમાં ત્યાં ધૂળ અને કચરો એના સેન્સરને બ્લોક કરી દેતા હતા. વળી વીજળી પર ચાલતું હતું, એટલે અનિયમિત પાવર સપ્લાયવાળા વિસ્તારો માટે એ મોટી મર્યાદા હતી. એટલે ઘણા સંભવિત વપરાશકર્તાઓ બકાત રહી ગયા. હા, હવે અસરકારકતાની વાત કરીએ. ડસ્ટબિન આપમેળે ખુલતી હતી, એ ખરું. પણ શું આનાથી કચરા વ્યવસ્થાપનની મૂળ સમસ્યા હલ થઈ? ના, એ તો નહોતી થઈ. કચરો અલગ પાડવાની અને નિકાલની વ્યવસ્થા તો એમ જ હતી. બરાબર. એટલે ડેમો માટે કદાચ અસરકારક હતું, પણ વાસ્તવિક સમસ્યા ઉકેલવામાં નહીં. આમાંથી શીખે મળે છે કે ટેકનોલોજી કામ કરે એટલું પૂરતું નથી. તે કોના માટે કામ કરે છે અને કઈ સમસ્યા હલ કરે છે તે જોવું જરૂરી છે. બરાબર. બીજો પ્રોજેક્ટ હતો પેલો IoT આધારિત કૃષિ સિસ્ટમ. હા, એમાં સેન્સરની કિંમત ₹5000 હતી. એટલે સમાવેશિતા પર સીધી અસર. મોટા ખેડૂતો કદાચ ખર્ચ ઉઠાવી શકે, પણ નાના અને સીમાંત ખેડૂતો, જેમને કદાચ પાણી બચાવવાની સૌથી વધુ જરૂર હોય, એમના માટે આ પોસાય તેમ નહોતું. એટલે પોષણ ક્ષમતાના અભાવે તે ઓછો સમાવેશી બન્યો. પણ અસરકારકતાનું શું? અસરકારકતાની દ્રષ્ટિએ એ સારો હતો. જ્યાં એનો ઉપયોગ થયો ત્યાં લગભગ 30% પાણી બચાવ્યું, જે નોંધપાત્ર પરિણામ છે. તો આ ઉદાહરણ શું બતાવે છે? એ બતાવે છે કે કોઈ પ્રોજેક્ટ અસરકારક હોવા છતાં સમાવેશી ન પણ હોય. શ્રેષ્ઠ પરિણામ માટે ત્રણેય નીતિમત્તા, સમાવેશીતા અને અસરકારકતાનું સંતુલન જરૂરી છે. અને ત્રીજું ઉદાહરણ હતું AI આધારિત હાજરી ટૂલ. હા, AI હાજરી ટૂલ સમાવેશિતાની દ્રષ્ટિએ એને હાઈ રેઝોલ્યુશન કેમેરા અને સારું ઇન્ટરનેટ જોઈતું હતું. જે ઘણી ગ્રામીણ શાળાઓ પાસે ન હોય. બરાબર. વળી ચહેરાની ઓળખમાં જોડિયા બાળકો કે ચહેરા પર કોઈ ખાસ નિશાન હોય એવા વિદ્યાર્થીઓના કિસ્સામાં ભૂલો થવાની શક્યતા હતી. જે કમને બાકાત કરી શકે. હા, હવે અસરકારકતાની વાત કરીએ. જ્યાં બધી સુવિધાઓ હતી ત્યાં તે શિક્ષકોનો દરરોજ 10 મિનિટ જેટલો સમય બચાવતું હતું. જે ખૂબ અસરકારક ગણાય. પણ ઇન્ટરનેટ કે વીજળી વિના એ નકામું હતું. આનો પાઠ એ છે કે ટેકનોલોજી ગમે તેટલી શક્તિશાળી હોય, તેને ઓછા સંસાધનોવાળા વાતાવરણમાં પણ ઉપયોગી બનાવી શકાય. એ રીતે ડિઝાઇન કરવી જરૂરી છે. આ જ સાચી સમાવેશિતા છે. બરાબર. આ તો થયા ATL સ્તરના ઉદાહરણો. હવે થોડા મોટા વૈશ્વિક ઉદાહરણો જોઈએ. જેમ કે ડોક્ટર વર્ગીસ કુરિયન અને શ્વેત ક્રાંતિ. અરે વાહ, એ તો અદ્ભુત ઉદાહરણ છે. ડોક્ટર કુરિયનની સમાવેશિતા જુઓ. તેમણે ફક્ત મોટા ડેરી માલિકો પર ફોકસ ન કર્યું. એમણે શું કર્યું? એમણે લાખો નાના સીમાંત ગ્રામીણ દૂધ ઉત્પાદકો, જેમાં મહિલાઓનો બહુ મોટો સમાવેશ થતો હતો, એમને સંગઠિત કર્યા, સશક્ત બનાવ્યા. આ ખરા અર્થમાં સમાવેશી મોડલ હતું. અને અસરકારકતા? અસરકારકતા? અરે, આ મોડલે ભારતના દૂધ ઉત્પાદન અને પોષણનું આખું ચિત્ર જ બદલી નાખ્યું. લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા
અત્યંત અસરકારક. આ બતાવે છે કે જ્યારે સમાવેશિતા અને અસરકારકતા હાથ મિલાવે છે ત્યારે કેવું જબરદસ્ત પરિવર્તન આવી શકે છે. બિલકુલ. બીજી તરફ ઇલોન મસ્ક અને ટેસ્લાનું ઉદાહરણ લઈએ. હા, ટેસ્લા. સમાવેશિતાની દ્રષ્ટિએ જોઈએ તો ટેસ્લા કાર હજુ પણ મોટાભાગના લોકો માટે પોસાય તેવી નથી. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં. શરૂઆતમાં તો મુખ્યત્વે ધનિક વર્ગ માટે જ હતી. હા, એટલે સમાવેશિતાના માપદંડ પરે શરૂઆતમાં કદાચ ખરી ન ઉતરી, પણ અસરકારકતા? એનું શું કહેવું છે? ટેસ્લાએ ઇલેક્ટ્રિક વાહનો ઈવી પ્રત્યે લોકોનો અને ઉદ્યોગનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. એણે આખી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને ઈવી તરફ વળવા મજબૂર કરી દીધી. વૈશ્વિક સ્તરે ઈવી અપનાવવામાં ક્રાંતિ લાવી. તો અહીં અસરકારકતા ખૂબ ઊંચી છે, પણ સમાવેશિતા શરૂઆતમાં ઓછી હતી. હા, આ બતાવે છે કે ક્યારેક ક્રાંતિકારી અસરકારકતા માટે શરૂઆતમાં સમાવેશિતાનો ભોગ લેવાય છે, પણ લાંબા ગાળે એ જ ટેકનોલોજી વધુ સુલભ બને એ જરૂરી છે. અને છેલ્લું ઉદાહરણ ગૂગલ એઆઈમાં જોવા મળેલા પૂર્વગ્રહ એટલે કે બાયસનું. હા, આ ખૂબ જ ચર્ચાયેલો મુદ્દો છે. ગૂગલના કેટલાક શરૂઆતી એઆઈ ટૂલ્સ જેમ કે ચહેરાની ઓળખ એ ઘાટા રંગની ચામડી ધરાવતા લોકો પર ઓછી સચોટતાથી કામ કરતા હતા. બરાબર. આ સમાવેશિતાનો સ્પષ્ટ અભાવ હતો, કારણ કે ટેકનોલોજી અમુક ચોક્કસ જૂથોને સમાન રીતે સેવા નહોતી આપી રહી. અને આના કારણે તેની અસરકારકતા પર પણ પ્રશ્ન ઊભો થયો. હા, ભલે તે ટેકનિકલી કામ કરતું હતું, પણ જો તે બધા વપરાશકર્તાઓ માટે ભરોસાપાત્ર રીતે કામ ન કરે તો વ્યવહારમાં તે બિનઅસરકારક જ ગણાય. આનો સીધો પાઠ એ છે કે એઆઈ હોય કે બીજી કોઈ પણ ટેકનોલોજી, તેને તાલીમ આપતી વખતે, તેનું પરીક્ષણ કરતી વખતે અને બનાવતી વખતે સમાવેશિતાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. નહીં તો તે વાસ્તવિક દુનિયામાં નિષ્ફળ જ જશે. અત્યાર સુધી આપણે જોયું કે લેબમાં કે નાના પાયે પ્રોજેક્ટ બનાવતી વખતે નીતિમત્તા, સમાવેશિતા અને અસરકારકતા કેટલી મહત્વની છે. હા, પણ જ્યારે આપણો પ્રોજેક્ટ સફળ થાય અને તેને મોટા પાયે લઈ જવાનો સમય આવે, એટલે કે સ્કેલિંગનો, ત્યારે શું આ પડકારો બદલાય છે? ચોક્કસ બદલાય છે અને કદાચ વધુ જટિલ પણ બને છે. તમારા નાના પ્રોજેક્ટને સેંકડો, હજારો કે લાખો લોકો સુધી પહોંચાડવો એ ખૂબ જ ગર્વ અને ઉત્સાહની વાત છે. એ તો છે જ. પણ એ યાદ રાખવું જરૂરી છે કે જે વસ્તુ 10 લોકો માટે કામ કરતી હતી તે જરૂરી નથી કે 10,000 લોકો માટે પણ એ જ રીતે કામ કરે. સ્કેલિંગ સાથે નવી સમસ્યાઓ અને નવા નૈતિક પ્રશ્નો ઊભા થાય છે. બરાબર. જેમ કે સ્કેલિંગ વખતે સમાવેશિતાના કેવા પ્રશ્નો આવી શકે? ઘણા બધા. પહેલું, ભૌગોલિક વિવિધતા. શું તમારો ઉકેલ જે શહેરમાં કામ કરે છે તે જ રીતે દૂરના ગામડામાં પણ કામ કરશે? અંતર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક પરિસ્થિતિઓ, આ બધું જોવું પડે. બીજું, ભાષા અને સુલભતા. હા, જેમ જેમ તમે વિસ્તરો છો તેમ તેમ વધુ ભાષાઓ અને બોલીઓનો સામનો કરવો પડે. શું તમારો ઉકેલ બધા સમજી શકે છે? શું તે વિવિધ શારીરિક ક્ષમતાઓવાળા લોકો માટે હજુ પણ સુલભ છે? અને ત્રીજું, પોષણ ક્ષમતા. બરાબર. મોટા પાયે ઉત્પાદનથી ખર્ચ ઘટે, પણ ક્યારેક વિતરણ, જાળવણી, સપોર્ટનો ખર્ચ વધી જાય. શું તમારો ઉકેલ હજુ પણ બધા લાભાર્થીઓ માટે પોસાય તેવો રહેશે? આનું કોઈ વિદ્યાર્થી સ્તરનું ઉદાહરણ છે? હા, પેલું સોલાર પંખાવાળું ઉદાહરણ. એક ટીમે સરસ સોલાર પંખા બનાવ્યા જે એક ગ્રામીણ શાળામાં સફળ થયા. પછી તેમણે એને બીજા ગામડાઓમાં લઈ જવાનું વિચાર્યું. હા, પણ ત્યારે ખ્યાલ આવ્યો કે દરેક નાની શાળા ઘણા બધા પંખા ખરીદી શકે તેમ નહોતી. તો તેમણે શું કર્યું? હાર માની લીધી? ના, તેમણે સમાવેશી ઉકેલ વિચાર્યો. દરેક શાળાને ઘણા પંખા આપવાને બદલે તેમણે સમુદાય પંખાનો કોન્સેપ્ટ રજૂ કર્યો. એટલે કે ઓછા પંખા જે આખા સમુદાય માટે હોય અને તેનો ઉપયોગ વારાફરતી રોટેટિંગ શેડ્યુલ પ્રમાણે થાય. આ એક સરળ પણ સમાવેશી ઉપાય હતો જેણે મર્યાદિત સંસાધનોમાં પણ લાભ પહોંચાડ્યો. વાહ, સરસ વિચાર. અને મોટા પાયે અસરકારકતા જાળવવી પણ એટલી જ પડકારજનક હશે ને? બિલકુલ. વ્યવહારિકતા. શું તમારો ઉકેલ અલગ અલગ વાતાવરણોમાં વધુ ગરમી, વધુ ઠંડી, વધુ ભેજમાં વિશ્વસનીય રીતે કામ કરશે? જાળવણી. જ્યારે તમે એટલે કે મૂળ ટીમ પ્રોજેક્ટમાંથી આગળ વધી જાઓ ત્યારે એની મરામત અને જાળવણી કોણ કરશે? શું સ્થાનિક સ્તરે સ્પેર પાર્ટ્સ અને કુશળતા ઉપલબ્ધ છે? અને સુસંગતતા. શું તમારો ઉકેલ દરેક જગ્યાએ દરેક વપરાશકર્તા લગભગ સમાન સ્તરની અસરકારકતા બતાવી શકે છે? આ બધા પ્રશ્નો સ્કેલિંગ વખતે ખૂબ મહત્વના બની જાય છે. પેલું વોટર ફિલ્ટરનું ઉદાહરણ યાદ છે ને? લેબમાં સરસ ચાલ્યું, પણ કાદવવાળા પાણીમાં ભરાઈ ગયું. જો એને સ્કેલ કરવું હોય તો આ વાસ્તવિક સમસ્યાનો ઉકેલ લાવવો જ પડે. બરાબર. આ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે, જે નીતિશ ગર્ગના પોતાના અનુભવો, ભલે તે વિદ્યુત વે હોય કે ચેંગિટર્સમાંથી, પણ ઉભરી આવે છે.
કોઈપણ પ્રોજેક્ટ ખરા અર્થમાં ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે તે માત્ર ટેકનિકલી સાચો ન હોય પણ સમાવેશી હોય અને વાસ્તવિક દુનિયામાં અસરકારક પણ હોય. માત્ર વર્કશોપ કરવો કે પ્રોટોટાઇપ બનાવવો પૂરતો નથી. ખરી સફળતા કાયમી સકારાત્મક અસર ઊભી કરવામાં છે. અને આ જ સંદેશ આજના યુવા પરિવર્તનકારો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માર્ગદર્શકો માટે છે. શું સંદેશ છે? પહેલો, જવાબદારીપૂર્વક ડિઝાઇન કરો. હંમેશા વિચારો કે તમારા ઉકેલથી કોણ વંચિત રહી શકે છે અને શા માટે. બીજો, વાસ્તવિક દુનિયામાં પરીક્ષણ કરો. લેબની સલામત 4 દિવાલોની બહાર નીકળીને જ્યાં ખરેખર સમસ્યા છે ત્યાં તમારા ઉકેલને અજમાવો. અને ત્રીજો, દરેક માટે બનાવો. હા, કારણ કે સાચી નવીનતાની ઓળખ એ નથી કે તે કેટલી ફેન્સી છે, પણ એ છે કે તે કેટલા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તમે બહુ સરસ વાત કહી. ટેકનોલોજી આપણને ઉડવા માટે પાંખો આપી શકે છે, પણ સમાવેશિતા અને અસરકારકતા જ આપણને દૂર સુધી ઉડવાની, વધુ લોકોને પ્રેરણા આપવાની અને ખરા અર્થમાં દુનિયામાં બદલાવ લાવવાની શક્તિ આપે છે. આશા છે કે નીતિશ ગર્ગના વિચારો પર આધારિત આ ઊંડાણપૂર્વકની ચર્ચાએ સમાવેશિતા અને અસરકારકતાના મહત્વ પર નવી સમજ આપી હશે. અને જતા પહેલા સૌ માટે એક વિચાર મૂકીને જઈએ છીએ. કયો વિચાર? તમારા આગામી પ્રોજેક્ટમાં તમે શરૂઆતથી જ સમાવેશિતા અને અસરકારકતાના સિદ્ધાંતોને કેવી રીતે વણી શકો, જેથી તે માત્ર કામ ન કરે પણ ખરેખર કોઈના જીવનમાં બદલાવ લાવે. આના પર જરૂર વિચારજો. બિલકુલ. આભાર. આભાર.